વિરાસત ભી વિકાસ ભી વડાપ્રધાનનો વધુ એક અભિગમ વડનગરમાં સાકાર થશે। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના અલગ અલગ હેરિટેજ સ્થળો, પૌરાણિક ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થાનો તથા જુદા જુદા મોન્યુમેન્ટ્સની વિરાસત જાળવી રાખીને વધુને વધુ પ્રવાસીઓ લોકોને તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને અન્ય મહાત્મ્યથી પરિચિત કરાવવા વિરાસત ભી વિકાસ ભીનો અભિગમ અપનાવવાની પ્રેરણા આપી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં રાજ્ય સરકારે વડાપ્રધાનના આ અભિગમને વડનગરના હાટકેશ્વર મંદિરના નવનિર્મિત લાઇટ એન્ડ સાઉન્ડ શોથી સાકાર કર્યો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરમાં યોજાઈ રહેલા ત્રિદિવસીય મહોત્સવમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ તેમજ સુવર્ણ શિખર અને ધ્વજારોહણ તથા નવી નિર્માણ થયેલી યજ્ઞશાળાના લોકાર્પણ કર્યા હતા। આ અવસરે મુખ્યમંત્રી શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભક્તિભાવપૂર્વક સહભાગી બન્યા હતા અને હાટકેશ્વર મહાદેવનું પૂજન અર્ચન કરી સુવર્ણ શિખરના દાતા પરિવારોને સન્માનિત કર્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના મહત્વપૂર્ણ તીર્થસ્થાનોમાં ગણાતા વડનગર ખાતેના હાટકેશ્વર મહાદેવ મંદિરનું ધાર્મિક તેમજ ઐતિહાસિક મહત્વ અજોડ છે। આજે પણ દેશ વિદેશથી નાગર સમુદાય સહિત હજારો ભક્તો દર વર્ષે હાટકેશ્વર મહાદેવના દર્શનાર્થે આવે છે। મંદિરની આવી પૌરાણિકતા અને ગૌરવમય વારસાને વધુ ઊંડાણપૂર્વક સમજાવવા માટે અહીં પ્રવાસન વિભાગ દ્વારા લાઇટ એન્ડ સાઉન્ડ શોનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। જોકે આ લોકાર્પણ અવસરે સામાજિક અગ્રણી તથા જિલ્લા પંચાયતના આગેવાનો, સાંસદો તથા ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને નગરજનો તથા દાતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને શોભાવ્યો હતો। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।